આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2 એનો ચોથો દાખલો છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે કે નીચે જે આપણને બે સંખ્યા આપી છે, પહેલી સંખ્યા છે શૂન્યોનો સરવાળો છે અને બીજી સંખ્યા છે શૂન્યનો ગુણાકાર છે. આ બંનેનો ઉપયોગ કરી અને આપણે જે દ્વિઘાત બહુપદી છે શોધવાની છે. તો ચલો હવે લખીએ અહીંયા ઉકેલમાં. પહેલી સંખ્યા છે સરવાળો છે, એટલે અહીંયા લખીએ આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને 1 આપ્યા છે. અને બીજું છે ગુણાકાર છે, એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર પણ આપણને 1 જ આપ્યા છે. બંને સરખું જ છે. ચલો હવે બંનેના સૂત્ર યાદ કરીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું હતું? તો કે માઇનસ બીના છેદમાં એ બરાબર સામે 1 છે એના છેદમાં કાંઈ નથી એટલે છેદમાં 1 આપણે લખી શકાય. અને અહીંયા સી ભાગ્યા એ. ચલો હવે અહીંયા 1 છે એ લખીએ. ચલો હવે આપણે માઇનસ બી ભાગ્યા એ અને સી ભાગ્યા એ આ બંનેનો ઉપયોગ કરી અને એબીસીની કિંમત શોધવાની છે. શા માટે? કારણ કે જે બહુપદી થાય પી ઓફ એક્સ બરાબર એક આવી થશે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. હવે આમાં જો આપણે એ બી અને સી આ ત્રણેયની કિંમત મૂકી દઈશું તો આપણને આખી જ બહુપદી છે મળી જશે. એટલે બહુપદી મેળવવા માટે આપણે એબીસી શોધવા પડશે. ચલો હવે એબીસી શોધવા માટે આપણે શું કરશું? તો કે અહીંયા કોઈ એક અચળ સંખ્યા ધારીએ. શા માટે હવે અચળ સંખ્યા ધારવાની એ પણ પ્રશ્ન થાય સર? સીધું ડાયરેક્ટ અહીંયા માઇનસ બી બરાબર 1 અને એ બરાબર 1 ન લખી શકાય? નહીં લખી શકાય. શા માટે? કારણ કે અહીંયા 2 ભાગ્યા 2 પણ હોઈ શકે, 3 ભાગ્યા 3 પણ હોઈ શકે. કારણ કે આ બધાને છેદ ઉડાડશો તો 1 ભાગ્યા 1 જ થશે. એટલે અહીંયા ઘણી બધી અલગ અલગ શક્યતાઓ રહેલી છે. એટલે ખાસ આપણે અહીંયા અચળ સંખ્યા ધારી અને દાખલો કરવાનો. એટલે અહીંયા આપણે અચળ સંખ્યા ધારી એટલે કે ભાઈ ધારો કે અચળાંક છે અને કે અચળાંક છે એટલે આપણને અહીંયા એ બરાબર 1 ગુણ્યા કે, કારણ કે એની સાથે છેદમાં 1 છે એટલે અહીંયા 1 કે આપણને મળશે. પછી માઇનસ બી બરાબર તો કે 1 કે અને માઇનસ છે સામે જવા દે એટલે બી બરાબર આપણને માઇનસ 1 કે મળશે. હવે સી માટે આપણે શું કરીશું કે એને સામે જવા દઈએ એટલે સી બરાબર 1 ગુણ્યા એ. એની કિંમત 1 કે છે એટલે અહીંયા 1 ગુણ્યા 1 કે અને 1 એકા 1 એટલે સી બરાબર આપણને 1 કે છે મળશે. ચલો એબીસી ત્રણેય મળી ગયા. હવે બહુપદીમાં એબીસીની કિંમત લખી નાખો એટલે આપણો દાખલો છે એ પૂરો થાય. એટલે પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. એની કિંમત તો કે 1 કે એટલે અહીંયા 1 કે એક્સ સ્ક્વેર પ્લસ બીની કિંમત તો કે માઇનસ 1 કે એક્સ પ્લસ સીની કિંમત તો કે 1 કે. હવે અહીંયા બ્રેકેટ ઓપન કરીએ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે 1 કે એક્સ સ્ક્વેર માઇનસ 1 કે એક્સ પ્લસ 1 કે. ચલો હવે બધામાંથી આપણે કે કોમન કાઢીએ એટલે કે કોમન કાઢશું એટલે કે કાઉન્સની અંદર 1x નો વર્ગ માઇનસ 1x પ્લસ 1 એટલે આવી રીતે છે આપણને બહુપદી મળશે. પણ કદાચ આટલી લાંબી રીત ન કરવી હોય તો બીજી એક શોર્ટ રીત પણ છે, એ પણ સાથે સાથે જોઈ લઈએ કે ભાઈ આપણે બીજી કઈ રીતે આ દાખલો કરી શકાય. તો બીજી રીતે એકદમ સિમ્પલ છે. એમાં તમારે ખાલી એક જ સૂત્ર યાદ રાખવું પડશે. એક જ સૂત્ર તો કે પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સની અંદર એક્સ નો વર્ગ માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આ એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે. હવે આ સૂત્રની અંદર તમારે આલ્ફા પ્લસ બીટાની કિંમત લખી નાખો, આલ્ફા ગુણ્યા બીટાની કિંમત લખી નાખો એટલે સીધો જ ડાયરેક્ટ છે તમને જવાબ છે એ મળી જાય. આલ્ફા પ્લસ બીટા 1 છે, આલ્ફા ગુણ્યા બીટા 1 છે એટલે બંનેની કિંમત આપણે લખી નાખીએ એટલે આપણને સીધી જ ડાયરેક્ટ બીજા જ સ્ટેપમાં બહુપદી છે એ મળી જાય. એટલે કે અહીંયા એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા પ્લસ બીટા 1 છે એટલે 1x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા 1 છે એટલે એની કિંમત પણ 1. એટલે અહીંયા આપણને આ બહુપદી છે સીધી જ ડાયરેક્ટ બીજા સ્ટેપમાં મળી ગઈ. પણ આ રીત છે ટૂંકી છે એટલે આપણે જે આ ટૂંકી રીતનો ઉપયોગ છે એ જ્યારે દાખલો 1 માર્ક્સમાં પૂછાય ત્યારે કરશું અને જ્યારે દાખલો 2 માર્ક્સમાં પૂછાય ત્યારે ઉપરની જે આ મોટી રીત છે એનો ઉપયોગ છે કરવાનો છે. થેન્ક યુ.